વિપુલજી પહેલાજીના ખેતરમાં આવ્યા છીએ। હવે એમને પરંપરાગત જે ખેતી પદ્ધતિ હોય, દિવેલા વાવવાના, બીટી કપાસ વાવવાના, અડદ વાવવાના કે પછી તુવેર વાવવાની, સવા વાવવાના, આ બધાથી હટકે મરચાંની ખેતી કરી છે। અને તમે જોવો છો કેટલા સરસ મરચાં થયા છે અને પોતે જાતે જ એમાં મહેનત કરે છે। માત્ર 25-27 વર્ષની એમની ઉંમર છે। ખૂબ સરસ એમના મરચાં છે। આપણા કાભેલ ગામની અંદર પણ બધા અને આજુબાજુના બધા જ ખેડૂતો એમનામાંથી પ્રેરણા મેળવે અને નવી પદ્ધતિનો ઉપયોગ કરી આ રીતે મરચાં છે, શાકભાજી છે, એ બધી ખેતીઓ કરી અને આનું માર્કેટિંગ કરે અને સારો ભાવ મેળવે। ફૂલ પણ આવી ગયા છે અને ખૂબ સારી જાતે જ મહેનત કરી મરચાં એમણે સરસ બનાવ્યા છે। આ વિપુલજી જો એકદમ નાની ઉંમરના યુવાન, એમની સરસ મજાની ખેતી, સરસ મરચાં આવી ગયા છે। આ એમના મરચાં શરૂઆત પણ થઈ ગઈ છે, જુઓ સરસ, વાહ વાહ। એમના સાથીદાર મિત્ર એમની સાથે જ હોય છે અને એક નવયુવાન ખેડૂત કેવી ખેતી કરી શકે એનો તાજો દાખલો કાભેલ ગામમાં તમે જોઈ શકો છો। જય જવાન, જય કિસાન।